સંજય વાજા યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સ્ટાફ નર્સ વર્ગ 3ની જે સીધી ભરતીથી પરીક્ષા ફોર્મ ભરવામાં આવેલા હતા, કુલ 1903 જગ્યા માટે જે ભરતી માટેના ફોર્મ ભરવામાં આવ્યા હતા, તે માટેના આજે આ વિડીયોમાં એક નવી અપડેટ આવેલી છે. મિત્રો, સ્ટાફ નર્સ વર્ગ 3ની સીધી ભરતી સંદર્ભે પરીક્ષા અંગેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આપણને ખબર છે કે સ્ટાફ નર્સ વર્ગ 3ની ખાલી રહેલ કુલ 1903 જગ્યાઓ સીધી ભરતીથી સ્પર્ધાત્મક પરીક્ષા લઈને ભરવા માટે જાહેરાત ક્રમાંક CHO 2024-1 થી ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીઓ મેળવવામાં આવેલ છે. જે અન્વયે અરજી કરેલ ઉમેદવારો માટે સ્પર્ધાત્મક પરીક્ષા 9/2/2025 ને રવિવારના રોજ સવારે 10:30 થી 12:30 સુધી અને બપોરે 4 થી 16 ના સમય દરમિયાન જુદા જુદા 7 શહેરોના પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે. જે માટે પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો 1/2/2025 ના રોજ બપોરે 2 કલાકથી તમે 19/2/2025 ના રોજ સવારે 9 કલાક સુધી તમે ઓજસની વેબસાઇટ ઉપર જઈને પ્રવેશપત્રો ડાઉનલોડ કરી શકો છો. સ્ટાફ નર્સ વર્ગ 3ની જેને પણ ફોર્મ ભર્યા છે તે માટેની પરીક્ષા આવી ચૂકેલ છે. તેના કોલ લેટર ડાઉનલોડ પણ હવે કાલથી થઈ જશે. એટલે જે પણ મિત્રોએ ફોર્મ ભર્યા છે, જે પણ બહેનોએ, તે ફરજિયાત પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી લે અને કઈ જગ્યાએ પોતાનું પરીક્ષા સ્થળ આવેલું છે તે એકવાર જોઈ લે. જે ઉમેદવારોના કોલ લેટર વેબસાઇટ પરથી ડાઉનલોડ ન થતા હોય તેવા ઉમેદવારોએ અરજી કર્યાનો પુરાવો, પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો અને આઈડી પ્રૂફ સાથે તારીખ 2/2/25 થી 8/2/25 ના કચેરી સમય 11 થી 6 દરમિયાન ઉપર દર્શાવેલ કચેરીનો અરજદારે રૂબરૂ સંપર્ક કરવો. સમય વીત્યા બાદ કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે નહીં તે અંગેની અચૂક નોંધ લેશો. જે ઉમેદવારે ફોર્મ ભર્યું હોય પણ તેમના કોલ લેટર ડાઉનલોડ ન થઈ શકતા હોય તેઓ ખાસ આ તારીખના રોજ અહીં આપવામાં આવેલી કચેરી કમિશનર આરોગ્યની કચેરી બ્લોક નંબર 5 ડોક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર ખાતે જવાનું છે. પોતાની અરજી કરી છે અરજી પ્લસ આઈડી પ્રૂફ અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને ત્યાં પહોંચવાનું છે કચેરી સમય 11 થી 6 ના સમય દરમિયાન, જેથી તમારો કોલ લેટર પણ તમને ડાઉનલોડ કરી આપે. મિત્રો, આવી અવનવી માહિતી તમને મળી રહે તે માટે સંજય વાજા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તેમજ તમારા જે પણ વ્યક્તિએ સ્ટાફ નર્સ વર્ગ 3ની ભરતીમાં ફોર્મ ભર્યું છે બહેનોએ તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરવા વિનંતી.